ગારિયાધાર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ લાઠિયા હાલની ગંભીર પરિસ્થિતિ પર અવાજ ઉઠાવ્યો છે। તેમણે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં લાઇટની સમસ્યાને કારણે વેપારીઓ અને રત્ન કલાકાર ભાઈઓ ભારે તકલીફને અનુભવી રહ્યા છે। ખાસ કરીને શનિવારે કાપનો દિવસ રાખેલ છે તો પણ જીઈબી વાળા શનિવારે રિપેરિંગ કરતા નથી અને લાઇટ ચાલુ રાખે છે અને આડા દિવસે જીઈબી વાળા રિપેરિંગ કરે છે, ત્યારે વેપારીઓ અને રત્ન કલાકાર ભાઈઓને તકલીફ વધી રહી છે। લાઇટના સતત ઝટકાઓને કારણે હીરાના કામમાં અવરોધ ઊભા થાય છે। રિપોર્ટર સંજય ઉનાવા, ગારિયાધાર। આપણે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે હું અરવિંદભાઈ ઉકાભાઈ લાઠિયા બોલું છું। તો પાવરનું અત્યારે એટલું હેરાનગતિ છે કે એની ન પૂછો વાત। આપણે કાપ શનિવારે અને ફરજિયાત આપેલો છે જીઈબી વાળાને કે તમે શનિવારે રિપેર કરી શકો, અમે ગાડી સાઈડમાં બધા રજા રાખશું। તો અત્યારે એ શનિવારે પાવર નથી કાઢતા અને ચાલુમાં ઘડીકમાં એમ કહે છે ઝાડવા વધી ગયા, આ વધી ગયું, તે વધી ગયું। દિવસમાં રોજ 10 ઝટકા આવે છે, 10 કલાક કારીગર મજૂર લોકો અહીંયા કામ કરવા આવે છે, એમાંથી રોજ માટે આ છેલ્લા 8 દિવસ ટાઈમ જોઈ છે એ 4 થી 5 કલાક પાવર જાય છે। તો આ લોકો કરે છે હું આ કોઈ જાતનું કંઈ આનું સોલ્યુશન જ નથી આવતું। તો આ જીઈબીને કોઈ કહેવાવાળું છે કે નહીં કે આ લોકો હાવ ખુરશી ઉપર બેસે છે કે કામ કરે છે કે નહીં, અને કરે છે તો જાય છે, ગાડી આવે છે, થોડુંક હરખું કરીને વહી જાય છે, પણ 10 મિનિટ પછી પાછો પાવર જાય છે, પાછા આવે છે, સરકારનું પેટ્રોલ બળે છે, ડીઝલ બળે છે અને આ લોકો ઠૂકે હાંધા કરે છે, બાકી કાંઈ છે નહીં। અને રત્ન કલાકારો અત્યારે દિવાળી નજીક આવી છે અને દિવાળી ઉપર જો આ સમસ્યા ન હલ થાય તો આ લોકોને કરવાનું હું? સવારે ટિફિન લઈને આવે, મજૂરી કામ પૂરું મળતું નથી, વેપારીઓ હેરાન થાય છે, તો આનું કોઈ સોલ્યુશન જ નથી આવતું। તો સરકારને અમે એટલું જ કહીએ છીએ કે જીઈબીને બધો પગાર સટ્ટા આપો છો, સટ્ટા જો આનું સોલ્યુશન ન આવે તો જીઈબી બંધ કરી દેવાય, હકાય નહીં। અને મજૂર લોકો ખેતી કામમાં દાળિયા લાગી જાય, ડાયમંડમાં આવે નહીં, બાકી મજૂરનું ન જોવું હોય તો બણકાટો બહુ ઠોકે છે, આમ કરો ને તેમ કરો ને અમે આમ વિકાસ કરી। કયો વિકાસ? દિવસમાં 4 કલાક પાવર જાય છે એ વિકાસ, અને બિલ તો ટાઈમે લેવા આવે છે। આ વખતે આવી રીતે આમનામ રહેશે તો બિલ ગારિયાધારના ડાયમંડ એસોસિએશન તરીકે કહું છું કોઈ કારખાનાદાર માલિક બિલ ભરશે નહીં, એટલી મારી વિનંતી। ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।